આઠમો પાઠ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. પ્રકાશિત પદાર્થ કોને કહેવાય? જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થ કહેવાય. પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે, કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત. કુદરતી સ્ત્રોત એટલે શું? કુદરતી રીતે જે પ્રકાશ આપતા હોય, જેમ કે સૂર્ય, તારા, આગિયો, આ બધાને પોતાનો પ્રકાશ છે. અને કૃત્રિમ સ્ત્રોત એટલે શું? આપણે જે પ્રકાશ મેળવવા માટે સાધનો બનાવ્યા તે કૃત્રિમ સ્ત્રોત છે, જેમ કે વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી, દીવો વગેરે. પારદર્શકતાના આધારે પદાર્થોના 3 પ્રકાર પડે છે, પારદર્શક, અપારદર્શક અને પારભાસક. આગળના પ્રકરણમાં પણ આપણે આ ચર્ચા કરી છે, છતાં પણ આ પ્રકાશની વાત છે એટલે ફરીથી આપણે ચર્ચા કરીએ છીએ. પારદર્શક પદાર્થ એટલે શું? જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે તેને કહેવાય છે પારદર્શક પદાર્થ, જેમ કે ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, કાચ. ચોખ્ખી હવા શા માટે મેં કીધું છે? ધુમ્મસ હોય તો આપણે આરપાર ન જોઈ શકીએ, ઝાંખું દેખાય આપણને. બરાબર છે. પારદર્શક પદાર્થ એટલે તેમાંથી સંપૂર્ણપણે પ્રકાશ પસાર થવો જોઈએ. અપારદર્શક પદાર્થ, જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય, જેમ કે દિવાલ, લોખંડ, પૂઠું, લાકડું વગેરે. પારભાસક પદાર્થ કોને કહેવાય? જે પદાર્થમાંથી અંશતઃ પ્રકાશ પસાર થતો હોય, એટલે કે થોડોક જ પસાર થતો હોય તેને પારભાસક કહેવાય, જેમ કે ધુમ્મસ છે, તેલિયો કાગળ છે, દૂધિયો કાચ છે, ડોળું પાણી છે. આ બધા પારભાસક પદાર્થ છે. MCQ જોઈએ. દર્પણ એટલે કાચ. દર્પણમાં પ્રતિબિંબ બનવા માટે કઈ ઘટના આવશ્યક છે? પરાવર્તન જરૂરી છે. પરાવર્તન થશે તો જ પ્રતિબિંબ રચાશે. તેથી વિકલ્પ આવશે એ, પરાવર્તન. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય એટલે ખોટું. જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય ત્યારે તે વસ્તુનો પડછાયો બનતો નથી. એકદમ ખોટી વાત છે. જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય ને ત્યારે જ પડછાયો બને. તેથી પહેલું વિધાન ખોટું છે. બીજા વિધાન જોઈ લઈએ. અરીસામાંથી પરાવર્તન થાય ત્યારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. સાચી વાત છે. કાચની સામે આપણે દેખાઈએ જ છીએ. પારભાસક પદાર્થ તેમાંથી અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે. આ પણ સાચું જ છે. હમણાં આપણે પારભાસક પદાર્થ વિશે માહિતી મેળવી. પડછાયો આપણને પદાર્થના આકાર વિશે માહિતી આપે છે. એ પણ સાચું છે. પડછાયાને જોઈને આપણે આકાર નક્કી કરી શકીએ. તો ખોટું વિધાન કયું આવ્યું? પહેલું. આપણે જે અરીસામાં જોઈએ છીએ તે આપણા ચહેરાનું શું છે? પરાવર્તન છે. ખાસ યાદ રાખજો. આપણે જ્યારે અરીસામાં દેખાઈએ છીએ એ આપણા શરીરનું અથવા તો ચહેરો જોતા હોઈએ તો આપણા ચહેરાનું પરાવર્તન થાય છે. તેથી વિકલ્પ આવશે બી, પરાવર્તન. પડછાયાનું કદ કયા સમયે સૌથી ટૂંકું હોય? બપોરના સમયે. સવારમાં આપણો પડછાયો લાંબો હોય, દિવસ આથમે ત્યારે પણ આપણો પડછાયો લાંબો હોય, પણ બપોરના સમયે આપણો પડછાયો એકદમ નાનો હોય અને બપોરને કહેવાય મધ્યાહન. તેથી વિકલ્પ આવશે બી, મધ્યાહને. નીચેનામાંથી કોણ વિદ્યુત અવાહક છે? લોખંડની ખીલ્લી, દિવાસળી, સ્ટીલની તપેલી કે સોય? લોખંડ, સ્ટીલ, સોય આ બધા જ પદાર્થો છે એ સુવાહક છે. તેમાંથી વિદ્યુત પસાર થાય. દિવાસળીમાંથી વિદ્યુત પસાર ન થાય કારણ કે તે લાકડાની બનેલી હોય. તેથી વિદ્યુતનું અવાહક કોણ છે? દિવાસળી. કયા પદાર્થોનો પડછાયો રચાય છે? પારદર્શક, પારભાસક, અપારદર્શક કે એક પણ નહીં? અપારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે, કારણ કે અપારદર્શક એટલે તેમાંથી પ્રકાશનું પરાવર્તન ન થાય, અને પ્રકાશનું પરાવર્તન ન થાય ને એટલે જ પડછાયો થાય.
તેથી વિકલ્પ આવશે સી, અપારદર્શક. પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે? સુરેખ ગતિ કરે, સીધે સીધો જ ગતિ કરે. પ્રકાશના કિરણો હંમેશા સીધી લીટીમાં હોય, તેથી વિકલ્પ આવશે એ, સુરેખ. પ્રયોગ યાદ કરો તો, મીણબત્તી સળગાવીએ અને પછી સીધી પાઇપમાંથી આપણે જોઈએ તો મીણબત્તી દેખાય, અને વળી ગયેલી પાઇપમાંથી આપણે જોઈએ તો મીણબત્તી ન દેખાય. એના ઉપરથી આપણે સાબિત કરતા હતા પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બસ આ એ જ જવાબ છે. વિકલ્પ આવશે એ, સુરેખ. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? હવા પારદર્શક છે, સાચી વાત છે, એટલે જ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, કારણ કે આપણે હવાના સમુદ્રમાં જ રહીએ છીએ. ધુમ્મસ અપારદર્શક, ખોટી વાત છે. ધુમ્મસ અપારદર્શક નથી, તેમાંથી ધૂંધળું ધૂંધળું તો આપણને દેખાય જ છે, એ પારભાસક છે. સાદા કાચની પ્લેટ અપારદર્શક, ના, સાદા કાચની પ્લેટ પારદર્શક છે, કારણ કે આપણે તેમાંથી આરપાર જોઈ શકીએ છીએ. લાકડાનું પાટિયું પારભાસક, ખોટી વાત છે. લાકડાના પાટિયાની બીજી સાઈડ આપણે જોઈ શકતા નથી. લાકડાનું પાટિયું અપારદર્શક છે. તો સાચું જોડકું કયું છે? હવા છે એ પારદર્શક છે. જે પદાર્થમાંથી જરા પણ પ્રકાશ પસાર થઈ શકે નહીં તે પદાર્થને કેવો પદાર્થ કહે છે? અપારદર્શક. વ્યક્તિ કોઈ વસ્તુને ત્યારે જોઈ શકે છે જ્યારે, વિધાન પૂર્ણ કરવાનું છે, વસ્તુ પર પ્રકાશ પડે છે, ખોટી વાત છે. જ્યારે વ્યક્તિની આંખમાં પ્રકાશ પડે છે, આ પણ ખોટું છે. જ્યારે પ્રકાશ વસ્તુ પર પડે અને આંખો તરફ આવે ત્યારે વ્યક્તિ છે એ વસ્તુને જોઈ શકે છે, તેથી વિકલ્પ આવશે સી. નીચેનામાંથી કયો કુદરતી પ્રકાશનો સ્ત્રોત છે? ટોર્ચ, બલ્બ, ટ્યુબલાઇટ આ બધું આપણે બનાવ્યું છે. કુદરતી પ્રકાશ કોણ આપે? સૂર્ય, તેથી વિકલ્પ આવશે બી, સૂર્ય. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સફેદ કાગળ પારદર્શક, ખોટી વાત છે. સફેદ કાગળની આરપાર આપણે જોઈ શકતા નથી, તેથી સફેદ કાગળ છે એ પારદર્શક નથી, અપારદર્શક છે. તેથી વિકલ્પ આવશે એ, સફેદ કાગળ પારદર્શક. આ જોડકું સાચું નથી, બાકીનું જોઈ લઈએ. રંગીન કાચ પારભાસક, સાચી વાત છે. ચોખ્ખું ન જોઈ શકીએ રંગીન કાચની આજુબાજુ, પણ ધૂંધળું ધૂંધળું આપણને દેખાય. લાકડું અપારદર્શક, આ પણ સાચું છે. નંબરના ચશ્માનો કાચ પારદર્શક, એ પણ સાચું છે. વિકલ્પ આવશે એ. પ્રકાશ ખાલી જગ્યા દ્વારા પરાવર્તિત થાય છે, અરીસા દ્વારા. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા શું રચાય? પડછાયો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પહેલું વિધાન, પડછાયો અને પ્રતિબિંબ તદ્દન સરખા હોય છે, આ વિધાન ખોટું છે. બીજું વિધાન, પ્રકાશ સુરેખ ગતિ કરે છે, આ સાચી વાત છે. તેથી કયું વિધાન સાચું નથી? માત્ર વિધાન 1 છે એ સાચું નથી, તેથી વિકલ્પ આવશે એ. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? ઉલટું. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ સિદ્ધાંત પર પિનહોલ કેમેરા કાર્ય કરે છે. કારણ કે આપણે પિનહોલ કેમેરો બનાવ્યો હતો, બોક્સની અંદર બીજું બોક્સ ગોઠવવાનું, ઓલી બાજુ એક એવો પ્લાસ્ટિકનો કાગળ ગોઠવવાનો, પછી બારીમાંથી આપણે જોઈએ તો એ હોલ આપણે બનાવ્યું છે એમાંથી આપણને દૂરનું વૃક્ષ દેખાતું હતું, પણ એ વૃક્ષ કેવું દેખાતું હતું? ઊંધું. બરાબર છે. પણ પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે, આ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. જો હોલમાંથી આપણને પ્રકાશ પસાર ન થતો હોત
તો પછી આપણને ઓલું વૃક્ષ જ ના દેખાતું હોત.